વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની અંદર નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર થિયરિકલ પ્રશ્નો આપણે જોઈ ગયા। હવે એનું તુલનાત્મક કેવી રીતે વર્ણન કરવામાં આવે છે અને કેવી રીતે દાખલામાં આવે છે। મિત્રો, આપણને 2 વર્ષની વિગતો આપેલી છે, વેચાણની ઉપજો આપેલી છે 17ની 16ની 16 લાખ ને 14 લાખ, અને આવક આપેલી છે 3 લાખ ને 2.5 લાખ, અને ખર્ચા પણ આપેલા છે 9,60,000 અને 7,20,000 16ના, અને આવકવેરાનો દર 30% હતો એમ જણાવેલું છે। આ દાખલાની રકમ છે। તો મિત્રો, એના ઉપરથી એમ કીધું છે કે તમે 31, 3, 16 અને 17ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન તુલનાત્મક બનાવો। તુલનાત્મક નફા નુકસાન ખાતા બનાવવાના છે। તો મિત્રો, નફા નુકસાન ખાતાની આ જે એની થિયરી છે 1, 2, 3, 4, 5, 6 ને 7 ભાગ છે, બરાબર છે। એ પ્રમાણે આપણે નમૂનો છે, તો એ પ્રમાણે આપણે લખતા જઈએ। આ એક પત્રક છે, એમાં 16ની વિગતો લખશું, 17ની, પછી કેટલો વધારો થયો ઘટાડો થયો રૂપિયામાં, અને કેટલો વધારો થયો ઘટાડો થયો ટકામાં, બરાબર છે। રૂપિયા કેવી રીતે આવશે? ચોથી કોલમમાંથી ત્રીજી બાદ કરો, ચોથી કોલમ છે એમાંથી આ બાદ કરશો એટલે રૂપિયા આવી જશે। દાખલા તરીકે 16 લાખમાંથી 14 લાખ બાદ કરો એટલે 2 લાખ આવી જશે। ટકાવારી કેવી રીતે આવશે? 5મી કોલમ ભાગ્યા ત્રીજી કોલમ, આ કોલમ છે 5મી કોલમ ભાગ્યા ત્રીજી કોલમ ગુણ્યા 100, એટલે માનો કે ભાઈ 5મી કોલમ આપણે આમાં લઈ ઈઝીલી આવશે 5મી કોલમ 5,000 ગુણ્યા 100, અને ભાગ્યા ત્રીજી કોલમ એટલે 2.5 લાખ, 2,50,000, બરાબર છે। 4 મીંડા ઉડી ગયા, 25 કે 25 ચોકું 100, તો 5 ચોક 20% આવી ગયું, બરાબર। એટલે ટકાવારી એવી રીતે આવે છે કે 5મી કોલમને ત્રીજી કોલમ વડે ભાગીને ગુણ્યા 100 કરો એટલે ટકાવારી તમારી આવી જશે। મેં તમને ઇઝીલી આપણે કેલ્ક્યુલેટરમાં ગણવું ન પડે એટલા માટે આમાં કેલ્ક્યુલેટરમાં ગણવું પડે, 14 29 આવે, પણ આમાં કેલ્ક્યુલેટરમાં ગણવાની જરૂર નથી, તમને કરીને બતાવી દીધું કે 20 આ રીતે આવે, બરાબર છે। તો આ રીતે ટકાવારી આવશે। તો આપણે મિત્રો જોઈએ કે વેચાણની ઉપજ 16 લાખ 14 લાખ છે, તો વેચાણની ઉપજ ફર્સ્ટ 17ની છે 16 લાખ, 16ની છે 14 લાખ, તો 16 કરતાં 17 2 લાખ વધારે છે, આ બેની બાદ બાકી 2 લાખ વધારે છે, ટકાવારી કરીએ 14.29 હશે, બરાબર છે। 5મી કોલમ ભાગ્યા ત્રીજી કોલમ ગુણ્યા 100। અન્ય આવકો આપણને આપેલી છે 2.5 લાખ આપેલી છે 16ની, અને એની 3 લાખ આપેલી છે। કેટલો વધારો થયો? 50,000નો। કેટલો ટકામાં કેટલો વધારે થયો? 20 રૂપિયાનો। આ બેની બાદ બાકી કરી તો રૂપિયામાં આવી જાય 4 કોલમ ઓછા ત્રીજી કોલમ, અને 5મી કોલમ ત્રીજી કોલમ ભાગાકાર કરી ગુણ્યા 100 કરી તો આપણે કર્યા છે 20% આવી જાય, બરાબર છે મિત્રો। તો હવે કુલ આવક કેવી રીતે થાય? તો આ બેની ઉપજ અને અન્ય આવકો બેનો સરવાળો કરો એટલે કુલ આવક આવી જાય 14 લાખ ને 2.5 લાખ 16.5 લાખ, 16 લાખ ને 3 લાખ 19 લાખ, 2 લાખ ને 50,000 2.5 લાખ, બરાબર। આનું કંઈ સરવાળો કરવાની જરૂર નથી, એટલે કેટલો વધારો થયો? આ 16.5 લાખ છે ને 19,000 2.5 લાખનો વધારો થયો, ટકાવારી 15.15 આવશે। ખર્ચાઓ આપણને આપે છે 72,000 ને 96,000, તો 72,000 96,000 ખર્ચો, એટલે ખર્ચમાં કેટલો વધારો થયો? 7,20,000 9,60,000, તો 2,40,000 નો વધારો થયો, ટકાવારીમાં 33.33 આવશે। તો કુલ આવકમાંથી ખર્ચા બાદ કરી તો આવકવેરા પેલો નફો આવે, તો 16.5 લાખમાંથી 7,20,000 બાદ થાય 9,30,000, 19 લાખમાંથી 9,60,000 બાદ થાય તો 9,40,000, બરાબર છે। પછી 250માંથી 240 બાદ થાય તો 10,000, તો 10,000નો વધારો થયો, બરાબર છે। ટકાવારીમાં મિત્રો 1.08 આવશે। કેવી રીતે થાય તમને ખબર છે? હવે બાદ આવકવેરો 30% આપ્યો છે, તો આના 30% કરી નાખીએ, બરાબર છે। તો એના 30% 2,79,000, આના 30% 2,82,000, અને આના 30% 3,000, બરાબર છે। તો 3,000નો વધારો થયો છે, અને એની ઉપર પોઈન્ટ 1.08 જ આવશે। આમાં આવકવેરાનો દર સરખો હોય ને મિત્રો, તો આ ત્રણેય કોલમમાં ટકાવારી સરખી જવાની, તમે ત્રીજી કોલમ ભાગ્યા 5મી કોલમ ગુણ્યા 100 કરશો એટલે એ જ આવશે। તો મિત્રો, આવકવેરા પછીનો નફો કેટલો થયો?
તો એમાંથી આપણે આવકવેરો બાદ કરી નાખીએ તો 6,51,000, 6,58,000 એટલે 7,000નો વધારો થયો. એ પણ 1.08 આવશે. એટલે મિત્રો આપણે સમીક્ષા કરીએ તો કે 2016 કરતાં 2017ની અંદર આપણને નફાની અંદર 7,000નો વધારો થયો છે. ટકાવારીમાં 1.8નો વધારો થયેલ છે. બરાબર છે. તો આ રીતે એનું તુલનાત્મક પત્રક બનાવવામાં આવે છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.